હાલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા બીજા વ્લોગમાં। આજે અમે જવાના છીએ નેરવાળા મેલડીમાં અને વિહતમાના ધામ સણિયા। અમે મેલડીમાના મંદિરે પૂગી ગયા છીએ અને દર્શન કરવી છીએ। આજે રવિવાર હતો એટલે મેલડીમાના મંદિરે બહુ જાજુ પબ્લિક હતું, પણ આવી બહુ મજા। અટારમાં સવારમાં નીકળી ગયા છે ગાડી લઈને ત્રણેય મિત્રો। નેરવાળા મેલડીમાનું મંદિર આ સીમાડા ગામમાં આવેલું છે। અમારા આશીષભાઈ અને હાર્દિકભાઈ ભેગા હતા એટલે ગયા છે, મજા આવી। હવે અમે ઘડીક સામેની દુકાને ચા પાણી પીવા ગયા છીએ। આ મેલડીમાનું મંદિર કેવું મસ્ત બતાય છે। અહીંયા બહુ જાજુ દર રવિવારે પબ્લિક બહુ આવે છે, તમે ક્યારેક આવો આટો મારો। હવે અમે જવાના છીએ નેરવાળા મેલડીમાં। ચા પાણી પીને અમે આશીષભાઈ અને હાર્દિકભાઈ કે અમારો વ્લોગ લે થોડોક, એટલે એનો લઈ લીધો। હવે પછી આપણે પાછા વિહતમાના મંદિર બાજુ નીકળી ગયા। વિહતમાના મંદિર બાજુ જઈએ છીએ। વિહતમાનું મંદિર આવેલું છે સણિયા ગામમાં વિહત જોગણી મંદિર છે। આ નેરવાળા મેલડીમાના મંદિર તરફથી સામેની સાઈડમાં રસ્તો નીકળે ને ત્યાં તમે જાઓ એટલે મંદિર જ આવશે વિહતમાનું। અમારા આશીષભાઈ વિડીયો બનાવતા હતા એટલે બધું હવે ઠીક હોય એમાં। આ નેરવાળા મેલડીમાનું મંદિર છે ને સુરતનું રવિવારનું ટ્રાફિક એટલે તમને ખબર જ છે, કાંઈ ઘટે જ નહીં। હવે અમે નીકળવાના છીએ પાછા। અમે આવી ગયા વિહતમાના મંદિરે, વિહત જોગણી મંદિર। મંદિરની અંદર જઈએ છીએ, અંદર જઈને દર્શન કરવીને તમને બતાવી કેવું મંદિર છે। અંદરનો નજારો કાંઈક બહુ મસ્ત જ લાગે છે। ગાર્ડન છે, મસ્ત ઝાડવા છે, બધું બહુ મસ્ત મંદિર છે વિહતમાનું। અમે તમને અંદરના દર્શન કરાવશું। બહુ મસ્ત મંદિર છે, અમને તો આવ્યા એટલે બહુ મજા આવી છે। હવે અંદર જઈને દર્શન કરવી જોઈએ છીએ। હું 2-3 વખત આવી ગયો છું અહીંયા, પણ આ પાછું બધું નવીન બન્યું છે હમણાંથી થોડું, એટલે પાછો આવ્યો છું। આ મેં થોડીક આ ટાઈપની રીલ ઉતારી છે મંદિરની, અને આ ગાર્ડન છે મંદિરમાં। આ મંદિરમાં વિહતમાના ગીત બહુ ઝાઝા બન્યા છે, 3-4 જે ગીત વિહતમાના બન્યા ને આ મંદિર ઉપર જ બન્યા છે। આ એક રવિવારે તમે આવો ને તો તમને અહીંયા ખૂબ જ આનંદ થાય એવી છે, શાંતિવાળી અને એકાંતવાળી જગ્યા છે। તમને આવો તો શાંતિ અનુભવ થાય એવું છે। હવે અમે જઈશું મંદિરમાં ઉપર। બહુ મસ્ત મંદિર છે, ક્યારેક તમે આ બાજુ આવો સણિયા ગામમાં વિહતમાનું મંદિર છે। આ આપણે દ્વારકાધીશની મૂર્તિ છે। આ મંદિરના અંદરનો નજારો છે કાંઈક બહુ જ અંદરથી નજારો એક નંબર છે। અને અહીંયા પબ્લિક બહુ જાજુ હતું, પણ આવી બહુ મજા અમને। વિહતમાના દર્શન કર્યા, આનંદ મળ્યો, શાંતિ મળી। જોઈ શકો છો તમે કેવું મસ્ત મંદિર છે વિહત ગોગા જોગણીમાં। બહુ જ ખૂબ જ સુંદર નજારો છે। અહીંયા બધા માતાજીના ફોટો હતા, ત્યાં પણ ઉતારી લીધો અમે વિડીયો। એકવાર તમને શાંતિ અને સુખનો આનંદ કહેતા હોય ને તો એકવાર આ મંદિરે જરૂર આવજો। જોવા જેવું મંદિર છે, બહુ મસ્ત અને શાંતિ તમને અનુભવ થાય। પછી અમે પાછા મંદિર બહાર આવીને મંદિરની પરિક્રમા કરતા હતા। આ બહારથી અમે જોતા, તમારા હાર્દિકભાઈ આગળ હાલ્યા જાય છે, મારા આશીષભાઈ બહારથી મંદિરની પરિક્રમા કરીને અમે બહાર નીચે ઉતરવાના હતા। આ બહારથી તમને બતાવું થોડો સરખો નજારો। અહીંયા કાળભૈરવ દાદા, સિકોતરમાં, વાઘાવાળીમાં, વાહણવટીમાં, જોગણીમાં, ચેહરમાં, મેલડીમાં, વિહતમાં, ગોગા મહારાજ, બધાય માતાજીના મૂર્તિ છે અહીંયા। હવે અમે નીચે ગાર્ડન બાજુ જઈએ છીએ। બહુ મસ્ત ગાર્ડન છે। દ્વારકાધીશની મૂર્તિ પણ બહુ મસ્ત હતી, અમે આયા ફોટા પણ પાડ્યા। પછી હવે આ બાજુ હવનકુંડ છે, ત્યાં જવાનો છું।
અને સાંડલો કરવાનો છે. વણકોંડે પગે લાગે અને સાંડલો કરતા હતા. સાંડલો કરી લીધો તો અમારા હાર્દિક ભુવા ધડે આવ્યા, મને સાંડલો કરી દે. પછી એને સાંડલો કરી દીધો. હાર્દિક ભુવા કે બસ રેડી રહ્યો મસ્ત ગાને. પછી અમે હવે ઘર સાઈડ નીકળતા હતા, મંદિરે દર્શન કરી લીધા હતા. એટલે મંદિરના દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. હવે થોડાક ગાર્ડનમાં ઘડીક ઘૂમશું અને પછી હવે ઘર બાજુ નીકળશું. આશીષભાઈ ને હાર્દિકભાઈ વાત કરતા હતા, આ મજા આવે. પણ આશીષભાઈ પાસે જાય, શું કહે છે આશીષભાઈ? હાલો. આ મંદિરનો ગેટ છે. હવે આશીષભાઈને પૂછ્યું કેવું લાગ્યું આશીષભાઈ મંદિર. આશીષભાઈ કહે છે ખૂબ મસ્ત મંદિર લાગ્યું અને મજા આવી. કે મજા આવી મંદિરમાં. ઓલા રવિવારે હવે પાછો આવવાનો વિચાર છે એવું કહે છે આશીષભાઈ અમારે. હવે હું ગાડી લઈને નીકળતા હતો, ગાડી લઈ આવ્યા આપણી. હવે ઘર બાજુ નીકળશું. બહુ રખડી લીધું. હા આપણે મિત્ર ગાડી છે આપણી. હવે આપણે ત્રણે નીકળવી છીએ પાછા ઘર બાજુ. પાછા નીકળી ગયા હતા. આશીષભાઈ વિડીયો બનાવતા હતા. તમને એમના બ્લોગ ગમ્યો હોય તો મિત્રો